ઓકે, શું નામ અને શું ઘટના બની? મારું નામ આયર વિશાલભાઈ ખોડાભાઈ છે. મારું ગામ ડાલડી. તારીખ 26/8/25ના રોજ કાલે સાંજે સોમનાથ રાધનપુર બસમાં જે કંડક્ટર દ્વારા લાફા મારવામાં આવ્યા એના વિરુદ્ધ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી. ક્યાંથી બેઠા હતા અને ક્યાં જતા હતા? હું સોમનાથથી બેઠો હતો અને રાધનપુર જતો હતો. BRS એક્ઝામ ફોર્મ ભરીને કોલેજમાંથી આવતો હતો. શું બાબતે માથાકૂટ થઈ હતી? બસ કંડક્ટરને બસ કેમ લેટ થઈ એ બાબતે પ્રશ્નો કરવા બાબતે. તો તમને એવું પૂછતા શું કંડક્ટરે કીધું? કંડક્ટર કે ગમે એટલી લેટ થાય એ કે તમારે શું લેવા દેવા, તમારે તો આવવું હોય તો આવો, નકર કે કાંઈ નહીં બસમાં. એના પછી શું ઘટના બની? એના પછી જ્યારે ટિકિટ કંડક્ટર કાપવા આવ્યા ત્યારે અભદ્ર શબ્દ બોલવા માંડ્યા અને કીધું કયાને લેટ થતું હતું, હવે બોલ. ત્યારે કીધું કે મેં કીધું કે અમારે લેટ થતું હતું, તો કે ગમે એ ટાઈમ થાય 11 વાગે ને 12 વાગે. પછી જ્યારે અભદ્ર શબ્દોને બોલવા માંડ્યા ત્યારે મોબાઈલથી વિડીયો ઉતારવાનો એક ભાઈએ પ્રયત્ન કર્યો, ત્યારે મોબાઈલ પડાવી લીધો અને એને લાફા માર્યા.